વિસાવદરની અંદર ભાજપના કિરીટ પટેલને જીતાડવા માટે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને મુંહતોડ જવાબ આપવા માટે હવે હર્ષ સંઘવી પણ મેદાનમાં છે, કારણ કે હર્ષ સંઘવી પણ અત્યારે પૂરજોશમાં વિસાવદરની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ જ સમય દરમિયાન હવે ફરી એક વખત પ્રહાર થયા છે ગોપાલ ઇટાલિયા દ્વારા, અને એ પણ કાયદો અને વ્યવસ્થાને લઈને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર અત્યારે ગોપાલ ઇટાલિયા હોય કે પછી કિરીટ પટેલ હોય કે જયેશ રાદડિયા હોય, આ બધા જ લોકો આ બેઠકને જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। ઘણા બધા માટે આ વર્ચસ્વની લડાઈ છે, તો ઘણા બધા માટે આ વખતે આવનાર સમયની અંદર પોતાનું કોઈ પણ એક ઊંચું પદ છે તે સુનિશ્ચિત કરવા માટેની પણ જંગની લડાઈ છે। અને આ જ લડાઈમાં હવે હર્ષ સંઘવી જ્યારે વિસાવદરમાં પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે એમના ઉપર ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત પ્રહાર કર્યા છે, અને એ પણ કાયદો અને વ્યવસ્થાને લઈને। અને તેમણે જે હર્ષ સંઘવી છે તેમને પણ કહી દીધું છે કે ભેસાણની જે મહિલા કોલેજ છે એમાં જે રીતે પ્રવૃત્તિ ચાલતી હતી, જે રીતે છોકરીઓની છેડતી કરવામાં આવતી હતી, અશ્લીલ મેસેજ કરવામાં આવતા હતા એમના પ્રોફેસર દ્વારા, એમને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે કે આ વાત જ્યારે સામે આવી તેમ છતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જે પોલીસ છે તેમણે કેમ કોઈ જ પ્રકારનું એક્શન અહીંયા નથી લીધું। એટલે ફરી એક વખત વિસાવદરની અંદર કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થયા છે। આ બાબતે એ પણ જોવાનું છે કે હર્ષ સંઘવી શું જવાબ આપે છે, પણ સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ જે હર્ષ સંઘવીને ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાના નામે આડે હાથ લીધા છે તે સાંભળીએ। બધા છાપામાં આવ્યું, ટીવીમાં આવ્યું, બધે જ આવ્યું। કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે। આ સરકારી કોલેજની અંદર ગામડે ગામડેથી દીકરીઓ ભણવા જાય છે। ગરીબ વર્ગની દીકરીઓ હોય, ખેડૂતની દીકરીઓ હોય, સામાન્ય પરિવારની દીકરીઓ હોય, એ કોલેજે ભણવા જાય છે। એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે 5 દીકરીઓના મોબાઈલની અંદર ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા, અલગ અલગ 4-5 દીકરીઓમાં। અને એ પ્રોફેસરે એ 5 દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કહું ત્યાં મળવા આવજો, હું કહું એવા ફોટા મોકલો, હું કહું એવી વાત કરવાની। તો 2-4 દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે, આ ધંધા કરવા અમને નથી મોકલતા, તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ। તો એ પ્રોફેસરની હિંમત જોવો। એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને, નપાસ થશો તો હું મોઢું બતાવશો કુટુંબમાં ગામમાં, એટલે જેવું કે જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ। દોસ્તો, પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી। એ વાત જાહેરમાં આવી ગઈ, એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા। એ વાતને 2.5 મહિના થઈ ગયા। આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર FIR નથી થતી। અને હર્ષ સંઘવી કયા મોઢે વિસાવદરમાં આવીને ભેસાણમાં આવીને મત માગે છે, અને શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મૂકતા। તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે, બહેનો હશે, આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની? અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે। કોલેજની અંદર દીકરીઓને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા? અને છતાંય હવડી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે। દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા, નબળા માણસો હલકા માણસોને માથે બેહાડ્યા, મંત્રી બનાવ્યા, તો આવું નહીં થાય તો કેવું થશે? હવે જે કાંઈ 2, 5, 25 જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો, એવી વિનંતી હું શાપર ગામને કરવા આવ્યો। દોસ્તો, કોઈ બોલતું નથી જનતા માટે, કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે। આ અમારી જેવા 4-5 જણા વધ્યા છે જે આખા ગામની ઉપાધિ ઓરીને રોજ ફરે છે। અમારા ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ રામ, અમારા હરેશભાઈની એક ગાડી હતી, એક મારી હતી ને એક બીજી અમારે કેમેરામેનની ગાડી હતી, 3 ગાડીઓ હતી। એટલે એ ડોસીમાં એક રોડ ઉપર ઉભા હતા, 3 આમ હાલતા હાલતા જતા હતા, આજુબાજુમાં કોઈ નહોતું, ગામે નહોતું, કઈક ખેતરના માર્ગેથી રોડે ચડ્યા, એટલે આમામ કરતા ગાડીઓ જોઈને એટલે મને એમ લાગ્યું કે આ મારી કઈક કહેવા માંગે છે। એટલે મેં ડ્રાઈવરને કીધું ભાઈ ગાડી ઉભી રાખો, હું હેઠે ઉતરો, માડીને મળ્યો। એટલે માડીએ મને કીધું કે ભાઈ આ તમે એમ કહો છો કે બેટી બચાવો ને બેટી પઢાવો, આમાં કેમ અમારે છોકરીઓ ભણાવી? ગામમાં બસ આવતી નથી તો રોજ અમારે છોકરી કે ભેસાણ મૂકવા જવાની, રોજ લેવા જવાની, કે તો અમારે કામ ક્યારે કરવાનું? તો તમે કઈક એક બસ ગામમાં મોકલો। દોસ્તો, એ વાત એને નહોતી ખબર હું કઈ પાર્ટીનો છું, પણ એની વેદના જુઓ। અને એની વેદના અલગ અલગ અનેક ગામડાના લોકોની વેદના છે કે ગામમાં એક
ઠોઠિયું તો ઠોઠિયું સરકારી બસ આવતી હોય તો આપણી બહેનોને ક્યારેક પિયર જવું હોય, ક્યાંક ભણવા જવું હોય જઈ શકે. હજારો એવી બહેનો છે જેને ક્યારેક ક્યાંક જવું હોય પણ આદમીના ટેકે રહેવું પડે. આદમી ખેતરના કામમાં હોય, ક્યાંક બીજા કામમાં હોય, નો આવી શકે. 2 વાર પૂછું, 3 વાર પૂછું, 3 વાર આદમી ના પાડે કે હમણાં હું કામમાં છું, પછી જાશું. પછી અમારી બહેન હોય તે પછી ભાઈ રહેવા દો, હવે નથી જવું. આ સમસ્યાનો શું રસ્તો છે? હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં આવીને મોટી મોટી ફાંકા ફૂટદારી કરે છે. એ વાહન વ્યવહાર મંત્રી છે પણ એને એ વાતની ખબર નથી કે અમારી ગામડાની બહેનો ને ગામડાનો ગરીબ માણસ એક બસની કેવડી મોટી કિંમત છે. એક બસ જો ગામમાંથી નીકળતી હોય તો ગામનું કેટલું નાનું મોટું કામ થવા લાગે. ગામડામાંથી એક માણસ તાલુકા મથકે જવું હોય તો કેટલી તો વેતરણ કરવી પડે. આગલા દિવસે 2 દી અગાઉ નક્કી કરવું પડે કે સોમવારે મારે તાલુકા મથકે મામલતદારમાં, ટીડીઓમાં, આરએફઓમાં, ફોજદાર પાસે જવાનું છે. ગાડી ગોતવી પડે, પેટ્રોલ ડીઝલનો ઠેકાણું કરવું પડે, કેટલા વાગે નીકળીશ, ક્યારે પહોંચીશ, અનેક વેતરણ આપણે કરવી પડે છે. પણ ઈ વાતની ચિંતા કે ઈ વાતની સમજણ મંત્રી સંત્રીને કાંઈ છે નહીં દોસ્તો. કેમ ગામડાનો માણસ જીવે છે, ભગવાન ભરોસે હાવ આપણું જીવન હાલે છે, છતાંય તે સરકારને શરમ નથી કે આપણા તરફ ધ્યાન છે. અને છતાંય આખું ધાડું અહીંયા ઉતરી ગયું છે. અને બધાય 400 જેટલા મોટા નેતા અહીંયા ઉતર્યા છે આખા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને આપણા પંથકમાં. એની અંદર ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ચાલુ મંત્રી, પૂર્વ મંત્રી, ચાલુ સાંસદ, પૂર્વ સાંસદ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, તમામ જિલ્લાની સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર, તમામ જિલ્લાની એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખો અને સભ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને મેયર, નગરપાલિકાના પ્રમુખો, 400 જણાનું ધાડું અહીંયા ઉતર્યું છે. એ 400 જણા ગામડે ગામડે જઈને, પોતાના હગાવાલામાં જઈને, ઘરે ઘરે જઈને એમ કે છે કે સરકાર અમારી છે, આ ગોપાલ એક આવશે તો તમારું કામ નહીં થાય. 400 જણા એટલું જ કહેવા આવ્યા છે. પણ મેં એક જણાને પકડીને જવાબ આપ્યો કે તું તારી સરકારને જઈને, તારા ભાજપ વાળાને જઈને કહી દેજે કે આ ગોપાલ ઇટાલિયાએ ખાલી ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને તારી આખી સરકાર ઢહડીને અહીંયા લાવીને રોડે ચડાવી દેવાનું કામ મેં કર્યું છે દોસ્તો. જો તારી આખી સરકાર ઢહડીને અહીંયા હું લઈ આવતો તો ધારાસભ્ય બન્યા પછી 4 હારા રોડે હું લઈ આવીશ, એમાં કોઈ ચિંતા નથી દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા, મંત્રી અહીંયા, સંત્રી અહીંયા, આખું સચિવાલય વિસાવદર થી હાલે છે. મેં આ યુવરાજસિંહ બાપુને વિનંતી કરી છે કે બાપુ જેટલા છોકરાઓ, જેટલા યુવાનો સરકાર સામે આંદોલન ને ધરણા ને રેલી કરે છે બધાને વિસાવદર બોલાવી લો. અત્યારે તમામ મંત્રી હાજર સ્ટોકમાં મળે છે અને કોઈ સિક્યુરિટી કાંઈ નહીં, રોડે રખડે છે, હવેડા પાસે બેઠા હોય છે. ગમે ત્યારે જાઓ, ગમે ત્યારે મળો, મોજ કરો. ન્યા જાવ તો 10 વખત તો ચેક કરે, જાણે અંદર જઈને એને બટકા ભરી જવાના હોય એમ. એટલે મેં આખા ગુજરાતના આંદોલનકારીને વિનંતી કરી કે વયાવો વિસાવદર ને ગમે એ ગામના કેડે ચડી જાવ, એકાદો મંત્રી હામો મળી જાય. મારા બેટા હવેડે આટા મારે છે, આમ નકર તમને એની ઓફિસમાં ન મળે. અત્યારે મારા બેટા હવેડે એક જણો ખરેખર હવેડે બેઠો જોયો તો મને એ વાતની ચિંતા થઈ કે હારો ડાટા કાઢી નાખેલી, કેમ કે આના ધંધા કઈ હારા નથી. નકર બેહવું હોય ક્યાંક મંદિરના ઓટલે બેહાય, ક્યાંક સબૂતરે બેહાય, ન્યા શું કામ બેઠો? એટલે મને વહેમ પડ્યો, પણ મારે ઉતાવળ હતી એક ગામમાં મીટિંગ, એટલે ઉભો ન રહ્યો, નકર હું ફોટો પાડ લે કે અહીંયા કેમ બેઠો હતા. જે હોય તે, પણ દોસ્તો 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે, 40 વર્ષ જૂની ભાજપની સરકાર છે, તોય આખું ધાડું અહીંયા આવ્યું છે. કોક તો એને કહેવા વાળું નહીં હોય કે માપ માર્યો એમ. એક સીટ નહીં જીતે તો ક્યાં ભાજપ પાર્ટી મરી જવાની છે, પણ તોય આખું ધાડું ઉતર્યું, કેમ કે બધાય બીક પાળી ગયા છે. એ બધાયને એમ છે કે આ ગોપાલ ઇટાલિયા એક જીતશે ને તો મારું બેટું નહીં હક લેવા દે. અત્યાર સુધી બધાએ હળી મળીને ખાધું, કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા બધા. આપણને એમ લાગે 2 પાર્ટી છે, હકીકતમાં બધા વેવાય થઈ ગયા છે. અહીંયા આપણે ધોકા ક્યાંય લીધા હોય ચૂંટણી ઉપર, ત્યાં બધા વેવાય છે. મને ખબર છે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ને સોલામાં ત્યાં બધે હામાં મકાન છે, અને એ બધા ત્યાં હળી મળીને રહેશે, મજા કરે છે. ગામ અહીં ડખે ચડી ગયેલું છે, અડધા ભાગ પડી ગયા હોય ગામમાં. આ કોંગ્રેસ વાળા ને આ ભાજપ વાળા, ભાઈ હું તો બધાને વિનંતી કરું છું,
પંચાયતની ચૂંટણીમાં જે ભાગ હોય તે અત્યારે આખી સરકાર હંપી ગઈ છે તો આપણું આખું ગામ હંપી જાય તો શું વાંધો છે? ભાજપ પાર્ટીની અંદર 50 પ્રકારના ડખા હાલે છે, ભાગ બટાઈના, એકાબીજાને નીચા બતાવવાની કોઈ કોશિશ છોડતા નથી. જે રીતે હવે ક્યાંક આપણને લાગતું હતું કે વિસાવદરમાં આ થશે તો શું જોવા જેવી થશે, અને એ જ અત્યારે થઈ રહ્યું છે કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા એક જ જગ્યા ઉપર સામસામે છે, એટલે પ્રહાર તો થવાના છે, પણ એ જોવાનું છે કે હર્ષ સંઘવી કઈ રીતે આમનો જવાબ આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.